ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 9th વિષય ગણિત, પ્રકરણ 10 અને વર્તુળ. ગાગરમાં સાગર એટલે કે આખી થિયરી આપણે જોઈશું. સૌથી પહેલાં પ્રસ્તાવનામાં ગોળાકાર વસ્તુઓના નામ આપો. જે ગોળ હોય વસ્તુ એમાં તમે જોઈ શકો છો કે વાહનના પૈડા, બંગડીઓ, કેટલાક ઘડિયાળના ચંદા, 50 પૈસા, 1 રૂપિયા અને 5 રૂપિયાના ચલણી સિક્કા, ચાવી ભરાવાની ગોળ કડી, ખમીસના બટન વગેરે ગોળાકાર વસ્તુઓ હોય છે. વર્તુળ અને તેને સંબંધિત પદો. સૌથી પહેલાં આપણે લઈએ કે પરિકર લઈ તેના પેન્સિલ ભરાવી તેને એક પૂર્ણ પરિભ્રમણ કરાવતા કાગળ ઉપર પેન્સિલથી બંધ આકૃતિ દોરાય છે તેને વર્તુળ કહે છે. વર્તુળની વ્યાખ્યા જોઈએ. આ વર્તુળ જે છે એની વ્યાખ્યા જોઈએ તો સમતલમાં એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ફરી એકવાર બોલું છું, ધ્યાન આપજો. સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં જે નિશ્ચિત બિંદુ છે, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. આ ઓ બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહે છે અને ઓપી જે છે નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે ઓ બિંદુ વર્તુળનું કેન્દ્ર અને ઓપી એ વર્તુળની ત્રિજ્યા છે. મિત્રો, હવે આપણે ત્રિજ્યાનો અર્થ વ્યાખ્યાયિત કરીએ તો ત્રિજ્યા કોને કહેવાય? તો કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે આ જે વર્તુળ આપણે દોરીએ છીએ તો એ વર્તુળના સમતલનું વર્તુળ વડે વિભાજન થાય છે. આ સમતલ છે, સમતલનું નામ છે આલ્ફા. તો અહીંયા વર્તુળ તેના સમતલના 3 અલગ અલગ બિંદુગણમાં વિભાજન કરે છે. એક છે વર્તુળ પોતે, બીજું છે વર્તુળની અંદરનો ભાગ અને ત્રીજો છે વર્તુળની બહારનો ભાગ. તો આમ વર્તુળ તેના સમતલનું 3 અલગ અલગ બિંદુગણમાં વિભાજન કરે છે. પહેલો વર્તુળની અંદરનો ભાગ, બીજું વર્તુળની બહારનો ભાગ અને ત્રીજું વર્તુળ પોતે. વર્તુળ સમતલ આલ્ફાને જે બિંદુઓ વડે સમતલ આલ્ફાના જે બિંદુઓ વર્તુળ પર આવેલા છે તે બિંદુઓના ગણને વર્તુળ કહે છે. સમતલ આલ્ફાના જે બિંદુઓ વર્તુળ પર આવેલા છે તે બિંદુઓના ગણને વર્તુળ કહે છે. વર્તુળની અંદરનો ભાગ વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા કરતાં ઓછા અંતરે આવેલા વર્તુળના સમતલના બિંદુઓના ગણને વર્તુળનો અંદરનો ભાગ કહે છે. ત્રિજ્યા કરતાં ઓછા અંતરે અને ત્રિજ્યા કરતાં વધારે અંતરે છે એને વર્તુળનો બહારનો ભાગ.
વર્તુળના સમતલમાં વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા કરતાં વધારે અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળનો બહારનો ભાગ કહે છે. તો મિત્રો, વર્તુળ એ સમતલમાં 3 ભાગોમાં વિભાજન કરે છે. એક વર્તુળનો અંદરનો ભાગ, બીજો વર્તુળનો બહારનો ભાગ, ત્રીજો વર્તુળ પોતે. આ યાદ રાખવાનું છે, પરીક્ષા માટે બહુ જ મહત્વનું છે. વર્તુળાકાર પ્રદેશ, તો વર્તુળ અને તેનો અંદરનો ભાગ મળીને વર્તુળાકાર પ્રદેશ બનાવે છે. વર્તુળ અને તેનો અંદરનો ભાગ મળીને વર્તુળાકાર પ્રદેશ બનાવે છે. હવે મિત્રો, જીવાની વાત કરીએ તો આજે બિંદુ પી અને બિંદુ ક્યુ એ વર્તુળ પરના બિંદુ છે. તો વર્તુળ પરના 2 બિંદુઓને જોડતો રેખાખંડ વર્તુળની જીવા કહેવાય છે. વર્તુળ પરના 2 બિંદુઓને જોડતો રેખાખંડ વર્તુળની જીવા કહેવાય છે. વર્તુળ પરના કોઈ પણ બિંદુએ પી અને ક્યુ લો, તે 2 બિંદુઓને જોડો. આ 2 બિંદુઓને જોડતા રેખાખંડ પી ક્યુને વર્તુળની જીવા કહે છે. મિત્રો, હવે વ્યાસ. વ્યાસ એટલે કે ડાયામીટર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને, વર્તુળનું આ કેન્દ્ર છે, કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય તેને વર્તુળનો વ્યાસ કહે છે. ફરી એકવાર, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો પીઓ ક્યુ એ વર્તુળનો વ્યાસ છે. વ્યાસ માટેની 2 લાક્ષણિકતાઓ છે કે વ્યાસ એ, વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. બધા વ્યાસની લંબાઈ સરખી હોય છે. બધા વ્યાસની લંબાઈ કેવી હોય છે? સરખી. અને વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે. એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. બહુ જ અગત્યની વાત છે આ. વ્યાસ વિશે બરાબર ધ્યાનમાં લેવાનું કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. ચાપ. વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચે, વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનો ચાપ કહે છે. વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના ભાગને, ધારો કે આ પી બિંદુ અહીંયા છે અને ક્યુ બિંદુ અહીંયા છે, તો આ પી ક્યુ જે છે, આકૃતિમાં પી અને ક્યુ વચ્ચેના ભાગની તરફ જુઓ, 2 ભાગ મળશે, એક મોટો ભાગ અને એક નાનો ભાગ. મોટા ભાગને ગુરુચાપ પી ક્યુ કહે છે. આ પી ક્યુ અથવા પીઆર ક્યુ કહીએ તો પણ ચાલે. પીઆર ક્યુ એ ગુરુચાપ છે અને પી ક્યુ જે છે એ લઘુચાપ છે. નાના ભાગને લઘુચાપ કહે છે, લઘુચાપ પી ક્યુ કહે છે. લઘુચાપ પી ક્યુને પી ક્યુ ચાપ વડે દર્શાવવામાં આવે છે. આ એનો સંકેત છે. ગુરુચાપ પી ક્યુની વચ્ચે બિંદુ આર હોય તો પીઆર ક્યુ ને ગુરુચાપ વડે દર્શાવવામાં આવે છે. જો કોઈ પણ દર્શાવાયું ન હોય તો ચાપ પી ક્યુ અથવા પી ક્યુ ચાપને લઘુચાપ સમજવામાં આવે છે. હવે અર્ધવર્તુળો. તો મિત્રો, અર્ધવર્તુળ આપણે દોરીએ છીએ, પણ ભૌમિતિક રીતે આપણે સમજીએ. જો પી અને ક્યુ એ વર્તુળના વ્યાસના અંતબિંદુ હોય ત્યારે બંને ચાપ સમાન બને છે. તો આ જે ચાપ, ઉપરનો ચાપ અને નીચેનો ચાપ, એને અર્ધવર્તુળ ચાપ કહે છે. તો પરિઘ. મિત્રો, પરિઘને ઇંગ્લિશમાં કહેવાય છે સર્ક્યુમફરન્સ. વર્તુળની પૂર્ણ લંબાઈ, ધારો કે આપણે પીથી શરૂ કરીએ તો PRQS સુધીની જે લંબાઈ છે એને વર્તુળનો પરિઘ કહે છે. અને તેનું મૂલ્ય 2πr જેટલું હોય છે.
ફરીથી એકવાર વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. તો PRQS, આ PRQS જે છે એ વર્તુળનું પરિઘ કહેવામાં આવે છે. વૃત્તખંડ, તો જીવા આકૃતિમાં જોઈએ પહેલાં તો આ જે આકૃતિમાં PQ જે રેખાખંડ છે એ અને PSQ ચાપ બંનેનું જો યોગગણ છે, આ PSQ છે એ લઘુચાપ છે અને PQ છે એ જીવા છે. તો આ જે PQ રેખાખંડ યોગ PSQ એને લઘુ વૃત્તખંડ કહે છે. એ જ રીતે PQ રેખાખંડ યોગ PRQ, આ PRQ શું છે? ગુરુચાપ છે. એટલે ગુરુચાપ વત્તા જીવા, તો એ જે ખંડ બને છે એને ગુરુ વૃત્તખંડ કહે છે. હવે એને સમજીએ આપણે. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે અથવા વર્તુળનો વૃત્તખંડ કહે છે. તો PSQ યોગ PQ એને લઘુ વૃત્તખંડ અને PRQ યોગ PQ એને ગુરુ વૃત્તખંડ કહે છે. વૃત્તાંશ, મિત્રો વૃત્તાંશ માટે પહેલાં આપણે આકૃતિમાં જોઈશું. આ જે આકૃતિ છે એમાં તમે જુઓ કે POQ, આ POQ છે, POQ અને PQ ચાપ, આ જે આખો જે ભાગ બને છે એને વૃત્તાંશ કહેવાય છે. PQ લઘુ ચાપ હોવાથી લઘુ વૃત્તાંશ, અને જો આપણે આમ લઈએ POPRQ એને લઘુ વૃત્તાંશ અને OPRQ ઉપરના ભાગને ગુરુ વૃત્તાંશ કહે છે. જેમ કે અહીંયા આપણે એમ કહીએ ચાપ અને વર્તુળના કેન્દ્રની ચાપમાં બંને અંત્યબિંદુને જોડતી ત્રિજ્યા વચ્ચે વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહે છે. વૃત્તાંશ બે પ્રકારના હોય, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. આ લઘુ વૃત્તાંશ છે ત્યારે આ ગુરુ વૃત્તાંશ છે. અર્ધવૃત્તીય પ્રદેશ, મિત્રો અહીંયા જ્યારે બંને ચાપ સમાન હોય એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ હોય ત્યારે બંને વૃત્તખંડ અને બંને વૃત્તાંશ સમાન બને છે તથા પ્રત્યેકને અર્ધવૃત્તીય પ્રદેશ પણ કહે છે. તો મિત્રો આજે વર્તુળની વાત કરી. હવે આવતા લેક્ચરમાં આપણે ખૂબ જ સરસ દાખલાઓ અને અગત્યની થિયરી લઈશું. See you again on the next lecture. Bye bye.